નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર આપનું બધાનું હાર્દિક સ્વાગત છે। આપણે સ્ટાન્ડર્ડ 6 ની અંદર ઇંગ્લિશ વિષયમાં લેસન 3 ક્વેશ્ચન આન્સર શરૂ કર્યા હતા। આજે આપણે જોશું પાર્ટ 2 क्वेश्चन आंसर्स नो पार्ट 2। तो पेरेग्राफ जे 3 છે ત્યાંથી આપણે આજે શરૂઆત કરશું। પેરેગ્રાફ 3 સ્વાધ્યાય પોથીની અંદર હું ફરી પાછો પેરેગ્રાફ પણ સમજાવીશ। સ્વાધ્યાય પોથી પેજ નંબર 24 પર જુઓ। ઈવા છે એટલે કે ઈવાએ લખ્યું। ઈવા wrote, last January I went to my uncle's flat. ગઈ જાન્યુઆરીએ હું મારા કાકાના ઘરે ગઈ હતી। It is in વડગામ near બાદ। તે ખંભાત નજીક વડગામમાં છે। A group of young boys and girls from વડોદરા came there. વડોદરાથી યુવાન છોકરાઓ અને છોકરીઓનું ગ્રુપ ત્યાં આવ્યું હતું। They crossed the bay of ખંભાત on foot when there were no tide. તેઓએ ખંભાતનો જે અખાત છે તે ચાલીને ક્રોસ કર્યો જ્યારે તેમાં ભરતી ન હતી। They came there to see the flock of flaming goats at night. તેઓ રાત્રિ દરમિયાન ત્યાં ફ્લેમિંગ ગોટ જે છે એનો ટોળાને જોવા માટે આવ્યા હતા। They observed the night sky with a big telescope. તેઓએ એક મોટા ટેલિસ્કોપ દ્વારા રાત્રિ આકાશનું દર્શન પણ કર્યું હતું। ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 1 સમજીએ। તો where did Eva go last week? ક્વેશ્ચન પહેલો છે। ક્વેશ્ચન ને લખીશું જોજો। where did Eva go last week? મિત્રો ખાસ જોજો પ્રશ્ન કે જોજો અહીંયા શું છે did કે આનું ગુજરાતી એવું થાય કે ઈવા ગયા અઠવાડિયે ક્યાં ગઈ હતી। તો ઈવા went, જો ગોનું શું થઈ ગયું ભૂતકાળ થઈ ગયું went, કારણ કે અહીંયા આપણે ભૂતકાળનું રૂપ લેવું પડે, કારણ કે પ્રશ્ન did થી છે। જ્યારે પણ પ્રશ્ન did થી પૂછાયેલો હોય ત્યારે આપણે એનો જવાબ ભૂતકાળમાં આપવો પડે, મીન્સ કે આપણે ક્રિયાપદનું ભૂતકાળ રૂપ મૂકવું પડે, એટલે કે did. went, ઈવા went to his નહીં her છોકરી છે ઈવા went to ભૂલી ગયો તો to her uncle's flat. uncle's flat પછી નામ લખવાનું વડગામ near ખંભાત ચાલો ક્વેશ્ચન નંબર 2 પેલો થઈ ગયો। હવે બીજો who came there? ત્યાં કોણ આવ્યું હતું? તો કે a group of who came there. ત્યાં કોણ આવ્યું હતું? જ્યારે whoથી પ્રશ્ન થાય ત્યારે સારું સરળ એનો જવાબ આપવો, કેમ કે સીધું whoની જગ્યાએ કરતા મૂકી દેવાનું હોય। તો કે a group of boys, group of young boys and girls from Vadodara came there
નંબર 3 જોઈએ તો what did they cross? What did they cross? તેઓએ શું પાર કર્યું? તો જે આન્સર સૌ સરળ they crossed the, જો અહીંયા જોશો તમે તો જો અહીંયા ક્રોસ છે કેમ કે did આવ્યું ને એટલે આપણે અહીંયા જ્યારે જવાબ લખીએ ત્યારે ભૂતકાળનું રૂપ મૂકવાનું they crossed the bay of Khambat. Question number 4. When did they cross? When did they cross the bay of Khambat? ક્યારે તેઓએ ખંભાતનો અખાત ઓળંગ્યો? તો કે they crossed the bay of Khambat when there was no tide. જ્યારે તેમાં ભરતી ના હતી ત્યારે ઓળંગ્યો હતો. ક્વેશ્ચન નંબર 5. What did they come to see? What did they come to see? તેઓ શું જોવા માટે આવ્યા હતા? સૌ સરળ છે they came to see. જો આ કમ છે અહીંયા જો you came CAME ધ્યાન રાખજો આ a છે CAME came. આવું ખાસ યાદ રાખવાનું. જો અહીંયા તમે ભૂલ કરી હોય ક્રિયાપદ મૂકવામાં તો તમારો માર્ક કપાઈ શકે. ખાસ ખ્યાલ રાખજો. they came to see the flocks of flamingos. Question number 6. How did they observe the night sky? How did they observe the night sky? They observed the night sky with a big telescope. With a big telescope. Ready? ચાલો હવે આપણે વિકલ્પ લેશો. વિકલ્પ આપણે અહીંયા લઈએ 5 વિકલ્પ છે. The bay of the boys and girls crossed the bay of Khambat એટલે કે C. પછી છે બીજું the boys and girls crossed the bay of Khambat when there was no tide એટલે કે A. They came to see the flock of flamingos C. પછી they observed the night sky B. Which word is used for groups of birds? Okay, flock એટલે કે D. પક્ષીઓના સમૂહ માટે કયો શબ્દ યુઝ થાય છે? તો કે flock. બરાબર. જો અહીંયા પણ તમે જોઈ શકો flock.
ચાલો હવે પેરેગ્રાફ નંબર 4 સમજીએ આપણે પણ આને આપણે પૂછી નાખીએ તમારે શું કરાય સ્ક્રીનશોટ લઈ અને પછી લખી લેવાય ચાલો તો પેરેગ્રાફ નંબર 4 સમજીએ કેટલામાં પેજ પર છે તો કે 25માં પેજ પર પેરેગ્રાફ છે પેરેગ્રાફ નંબર 4 એ પણ ઈવાનો જ હશે ઈવા say ધવલભાઈ was the organizer of this trip ધવલભાઈ આ પ્રવાસના સંચાલક છે I talked with him મેં તેમની સાથે વાત કરી I learned a lot of interesting things about nature હું ઘણી બધી વસ્તુઓ પ્રકૃતિ વિશે શીખી I will also become a trekking organizer like him મારે પણ તેમની જેમ પ્રવાસના સંચાલક બનવું છે પ્રવાસના આયોજક બનવું છે I will study birds, butterflies, insects, animals, soils and trees. હું પક્ષીઓ, પતંગિયા, જીવજંતુ, પ્રાણી, જમીન અને વૃક્ષોનો અભ્યાસ કરીશ. They all are lovely parts of our world. તેઓ આપણા જગતના એક સુંદર ભાગ છે. I will also learn stargazing. હું સ્કાયને નિરખવાનું પણ શીખીશ. I will talk to my friends and make a group. હું મારા મિત્રોને મળીશ અને ગ્રુપ બનાવીશ. At first, we will find out the beautiful place in Gujarat only. સૌ પ્રથમ તો અમે ગુજરાતમાં સુંદર સ્થળો છે તે માત્ર શોધી કાઢશું. હવે પ્રશ્ન પહેલો Who was the organizer? પેરેગ્રાફ નંબર 4 Question 1. Who was the organizer? કોણ આયોજક હતું તો કે ભાઈ ધવલભાઈ આ હું કાઢીને હું મૂકી દેશો ધવલભાઈ was the organizer પેલો થઈ ગયો બીજો What did Eva learn? What did Eva learn? Eva શું શીખશે તો કે Eva will learn stargazing. Eva will learn stargazing. ત્રીજો પ્રશ્ન What will Eva become? What will Eva become? Eva શું બનશે તો કે ભાઈ Eva will become a trekking organizer. Trekking organizer. Question number 4 समझिए तो What will Eva study? What will Eva study? Eva શેનો અભ્યાસ કરશે તો કે Eva will study birds, butterflies, insects, animals, soils and trees. Eva will study birds, butterflies, insects, animals,
એનિમલ, સોઇલ, એન્ડ ટ્રી. સોઇલ એન્ડ ટ્રી. ચાલો થઈ ગયો. હવે આપણે વિકલ્પ સમજીએ. ધવલભાઈ વોઝ ધવલભાઈ શું હતા? તો કે ઓર્ગેનાઇઝર, એટલે કે પેલામાં આવશે ડી. પેલામાં ડી. પછી છે પેજ ટર્ન કરો. એમાં ઈવા લર્ન અ લોટ અબાઉટ નેચર, એટલે કે એ. પછી ત્રીજું ઈવા વિલ બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર, એટલે કે સી. અને ચોથું છે જેમાં ઈવા વિલ લર્ન શું શીખશે? તો કે સ્કાય ગેઝિંગ, એટલે કે એ. રેડી? હવે આપણે પાંચમો પેરેગ્રાફ સમજીએ. તો ઈવાનો છે. ઈવા said, ધવલભાઈ said to me, ધવલભાઈ મને કહ્યું, once you come to contact with nature, you will love it more. એક વખત તું પ્રકૃતિના સંપર્કમાં આવે પછી તું એને વધારે ચાહવા લાગીશ. He also said, તેણે એમ પણ કહ્યું, this is very good work. આ ખૂબ જ સરસ કામ છે. You can earn good money. તું સારા પૈસા કમાઈ શકે છે. It is a service to the young generation. તે યુવા પેઢીની સારી સેવા છે. It will make your life thrilling. તે તારી લાઈફ રોમાંચથી ભરી દેશે. બરાબર? તો પેરેગ્રાફ નંબર 5 ના ક્વેશ્ચન આન્સર શરૂ કરીએ. તમે ખાસ યાદ રાખજો આન્સર લખતી વખતે પેલા જોવાનું કે સવાલ કયા કાળમાં પૂછાયેલો છે. ત્યારબાદ આપણે એના અનુસંધાનમાં જ આપણે જવાબ લખવાનો. બરાબર છે? એટલે ખ્યાલ આવે. પેલો પ્રશ્ન નથી, સીધા જ વિકલ્પ છે. તો આપણે સીધા વિકલ્પના જવાબ આપી દઈએ કે પેરેગ્રાફ નંબર 5 ના વિકલ્પ. સાવ સરળ થઈ ગયું, માત્ર વિકલ્પ જ છે. This work is a service to the young generation. C. બીજામાં this work will make life thrilling. C. ત્રીજામાં you can earn good money, એટલે કે એ. પેરેગ્રાફ 5મો પૂરો. પેરેગ્રાફ 6. પેરેગ્રાફ 6 સમજીએ. Eva says, the name of my organization will be Together with Nature. મારી સંસ્થાનું નામ Together with Nature થશે. My friends and I will organize trips to different parts of Gujarat like Ratan Mahal, Jambugoda and Dwarka. અમે મારા મિત્રો અને હું ગુજરાતના જેવા કે રતન મહાલ, જાંબુઘોડા અને દ્વારકા જેવા અલગ અલગ સ્થળોનો પ્રવાસ કરશું. I hope all of you will join us and enjoy your life. મને આશા છે કે તમે અમારી સાથે જોડાશો અને જીવનની મજા માણશો. પેલો પેરેગ્રાફ, છઠ્ઠો પેરેગ્રાફ પૂરો. હવે આપણે સવાલ જોઈએ. What will Eva and her friends do? Question 1. What will Eva
and her friends do? ઈવા અને એના મિત્રો શું કરશે? તો કે ઈવા and her friends, જવાબમાં ઈવા and her friends will organize trips to different parts of Gujarat, like Ratan Mahal, Jambugura, and Dwarka. Question number 2. What will be the name of the organization? What will be the name of the organization? So the answer, the name of the organization will be Together with Nature. Together with Nature. હવે વિકલ્પ આવી ગયા. The name of the organization will be, તો કે A, Together with Nature. એક જ વિકલ્પ હતો. ચાલો 7મો પેરેગ્રાફ આવી ગયા. આપણે 7મો પેરેગ્રાફ જોઈ લઈએ મિત્રો. સાતમો અને 8મો પેરેગ્રાફ મોટા છે, એના પછી પાછા ટ્રુ ફોલ્સ પણ છે, બરાબર. તો એ જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર રાખીએ, કારણ કે બાકી વિડીયો પાછો મોટો થઈ જશે. જો શું થાય કે હું 7મો પેરેગ્રાફ લખાવ, 7મો પેરેગ્રાફ સમજાવીને લખાવી દઉં, તો પછી એક જ પેરેગ્રાફ બાકી રહી અને એના પછીનો જે વિડીયો છે એ સાવ ટૂંકો થઈ જાય, તો એ પાછી મજા ના આવે. એટલે એ માટે થઈ અને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજનું જે તમારું હોમવર્ક છે એ આજે કરાવેલ પેરેગ્રાફ ના સવાલ જવાબ 2 વાર લખી સાદા કરવા. જો સવાલ એક વખત લખવાનો, જવાબ 2 વખત લખવાનો. પાછા ક્વેશ્ચન કરશો કે સર અમારે ઓપ્શન લખવાના, તો મિત્રો તમારે ઓપ્શન લખવાના નથી, કે પછી પેરેગ્રાફ આખા પણ લખવાના નથી, માત્ર સવાલ અને સવાલનો જે જવાબ, બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી પાછા મળશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવજો.